હોય તો ચિંતા ન કરતા, 1 રૂપિયો ન હોય તો ઉપાધિ કરતા નહીં. સારા માણસો પાસે બેહવાની શરૂઆત કરી દો, 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું. બાકી તમે કરોડોપતિ હો ને અમુક પનોતીમાં કરી ગયા, બંગલા ને ગાડીનું ફાર્મ એક આરે વેસા હે, તમને ખબર નહીં પડે કે આની યારે ફરવાનું કારણ પછી ખબર પડે. એ હાવ હકીકત વાત છે. હા, એટલે હારા માણસો ની યારે બેહું. એટલે એવા પવિત્ર ચારણ વીરા આપા મુંધોડા અને દાડો વીરો કહેવાય છે કે ત્યાંથી ધરતી છોડી ફરપાર કરની અને પછી કચ્છની ધીંગી ધરતીમાં ધીરા ધીરા પોતે ઉતરે. પશુપાલનનો ધંધો હોય, ગાયું હોય, ભેવું હોય, ખાલું ચારને શું જોઈ ભલ ભાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસુ બાપલિયું પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન અને વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હજો ઉતરે ગડા ભીડગી ચારણ વિરલ આંગણ કૂંઢિયું થાટ ઝપાટ કરે. વીરા પાણી આંગણ કૂંઢિયું ફાટ ફાટ આડાણ વાળી કૂંઢિયું ભેવું અને ગાયું પણ એવી. અને ઈ ધીરે 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 કચ્છની આ ધીંગી ધરતી અને કાઠડાનો ટીંબો જેથી પસંદ કર્યો હોય છે, માની કૃપાથી જોગમાયા પ્રસન્ન થઈ છે. અને આયા માના ફળા અત્યારે જે દર્શન કર્યા આપણે, મૂર્તિઓ તો છે સાક્ષાત, આપણને વાતો કરશે એવું લાગે. મૂર્તિઓના દર્શન કરી આ મંદિરમાં પ્રવેશ કરી ત્યાં ખબર પડે કે માની હાજરી છે. સાહેબ આજ એમ લાગે આ સોનબાઈની મૂર્તિ હામાં તમે ઉભા રહ્યો કે ત્યાં સાચાઈ માની ખોડિયાર અને બુટમાની મૂર્તિ હામાં ઉભા રહીને એમ કરો, હે માં એટલું બોલો ને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો આપણી ચારણ જોગમાયા નો કહેવાય ભલા માણસ. એવી જગદંબાઓ છે. ભરોસો બહુ મોટી વસ્તુ છે, વિશ્વાસ જોઈએ. એક વિશ્વાસની તમને વાત કરી દઉં. એક ગામમાં વરસાદ નહોતો થતો તો આખા ગામે નક્કી કર્યું કે ધૂન કરી સોરે જઈને કાયમ હાંજે 2-3 કલાક ધૂન કરી વરસાદ આવે એમ. તો ધૂન કરવા બધા જતા હતા, બધાય જતા હતા આખું ગામ. એમાં એક છોકરો હતો બાળક, એને છત્રી લીધી ભેગી, બોલો ભેગી છત્રી લીધી. તો બધા કે આ છત્રી ક્યાં આવો જેઠ મહિના વયો ગયો, હાટની પૂનમ વહી ગઈ અને મેનું ટીપું નથી પડતું, ક્યાંય વાદળું નથી, તું છત્રી લઈને ક્યાંય ભેળો. એ કે આપણે શેના માટે જઈએ છીએ? તો કે ધૂન કરવા. શું કામે ધૂન કરવાની છે? તો કે વરસાદ થાય એના માટે. તો ભગવાનના મંદિરે જઈને ધૂન કરી તો વરસાદ આવવાનો છે ને, એટલે મેં છત્રી લીધી છે. એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો છે, બીજા તો અખતરો કરવા જતા હતા. અખતરા કરી માં નો આવે, આયુ નો આવે, ભગવાને નો આવે, પણ હૈયાના ભાવથી જો કરો આકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે. મારે જે વાત કરવાની છે આ ટીંબાના જેને કહેવાય તોરણ બાંધીને આપા વીરાએ જ્યારે વહાયું કાઠડા ધરતી, દાડા વીરાએ આ ધરતીને પસંદ કરીને કેવી રૂડી ધરતી. મેં કીધું હજી સુધી બધાને આવવું પડે. એ વિજ્ઞાની કહેવાય છે, એના પાસે કયા મીટર છે કે અહીંયા ટીંબો બંધાય, તોરણ બંધાય. અને પછી કચ્છમાં હારા વારે સંબંધ પણ સારા. અને રાજા મહારાજાઓને એ વખતે આપ જાણો છો, કોઈ પરબ હોય, કોઈ એવો પ્રસંગ હોય તો ઘી માખણ દૂધ બધા દેવા માટે બધા જાતા હોય, રૂડી રીતે બધા જાતા હોય. અને એવી રીતે ઘી પુગાડે, માખણના માટલા પુગાડે, દેગડિયું માખણ અને ઘી ની પુગાડતા હોય. એમાં મેં તમને શરૂઆતમાં કીધું બળદ વેચાતા લ્યો બગાવું મફત આવે ભેળી. એમ ઈર્ષાખોર માણસોને નહીં ગમ્યું હોય. આખી ઘટના આપ જાણો છો. માનીતો ચારણ હતો કે આવા પવિત્ર અને આવા સુરવીર ચારણો અમારી કચ્છની ધરતીમાં છે, એનું અમને ગૌરવ છે. કચ્છ મહારાજ રાવ તમાચી એમ કહેતા કે અમને ગૌરવ છે. પણ એમાં ઈ ગમતું ન હોય કોઈને, અને જે કાંઈ થયું એથી વધારે એ વાતમાં આપણે નથી જવું. પણ એમણે માખણને બદલે કે ઘીને બદલે સાણ નાખીને ગળામાં અને આપી દીધેલું. એ વખતે ત્યાં જઈને નીકળ્યો ને એમ થયું કે આ તો સાઈન મારું અપમાન કરવા માટે આ ઘટના બની છે. માખણને બદલે ઘીને બદલે તમે ગાયનું સાણ મોકલો છો. મહારાવને તમે શું સમજો છો? આવી મસ્કરી હોય? કોણે કર્યું? તપાસ નીકળ્યો તો ખબર પડી આ તો વીરા આપાને મુંધુડા છે, એમનું માટલું છે, ઘી છે, એમનું માખણ છે. કારણ કે કરવા વાળા માણસે એ રીતે કરી બતાવેલું હતું. અને પછી એમ થયું કે અમારી હદમાં છો, બીજું વધારે કહેતો નથી, પણ અમારી હદ તમે છોડી દો. તમે અમારા ઉપર મારું અપમાન કરવા, ઘોર અપમાન કર્યું છે, તમે તમને શું સમજો છો? અને પછી વિચાર થયો કે કાચા કાનના રાજાને હું સમજાવવા માટે જાઉં તો સમજીએ જાય કદાચ, પણ એ કોશિશ કદાચ મને ભારે પડે. અને મારું વહાવેલું કાઠડા ગામ, મારી સાસઈની કૃપાએથી મને આપેલું કાઠડા ગામ આજ મારે છોડવું પડે તો એ સાસઈને મંજૂર હશે તો આજ છોડી દઉં છું. પણ એક દિવસ મને વિશ્વાસ છે કે મારી માં મને પાછો અહીંયા લઈ આવશે, મારે પેઢીઓને લઈ આવશે કદાચ, અને હું નીકળી જાઉં છું. કારણ કે બુરો સભા અપમાન, મારો અપમાન થાય, હું ત્યાં સમજાવવા જાઉં કે મેં આ કાવતરું નથી કર્યું, તમને સાણ મારા હું કોઈ દી ઘી મોકલતો હું ખુશીથી, અને એવું સાણ ન કરું. પણ એ સમજાવવા જવાનો વખત નથી. સમયને પારખી લીધેલો એ ચારણે, પવિત્ર ચારણે. અને કહેવાય છે કે હાલારની ધરતીમાં ખુખરી ગામની માલિકોર જઈ અને વહે છે. હાલારની ધીંગી ધરતી જેમ કચ્છની ધીંગી ધરતી, એમ સૌરાષ્ટ્ર હાલાર બારાડી અને બારાડીની ધીંગી ધરતીમાં જઈને વહે છે. ન્યાય એને ઈ ગાયું, ઈ ભેહું, ઈ દુજાણા. મહેમાનો આવે એટલે મહેમાનોનો માળવો કહેવાય. કહુંબા લેવાતા હોય આપા વીરાના મુંદુડાના ડેલી ઝૂંપડા ખોરડે હો.
જેવા તેવા નહીં, ડાયરેક્ટ 50 મહેમાનોની હી છૂટતી હોય અને ત્યારે એમ કહેવાય છે કે વીરો મંદુડાને ઘેરે જેથી મહેમાન ન આવે તેથી આ ચારણ અનાજનો કોળિયો મોઢામાં ન નાખે કે વાંજ્યું આંગણું કહેવાય આજ મારાથી ખવાય નહીં, એવો પવિત્ર ચારણ. અને મહેમાનોની હી છૂટતી હોય, કહું બે કેસર ગળે લવિંગા હુંદી લાણ એલચીની ઓગઠ વળે 100 લૂણી ખુમાણ, ખડીએ તું ખરલે અને ખરલે તું ખોબે અને ધધકતે ધોબે ખાંદણ મચિયું ખોળિયા, એવા જેને કહેવાય વીરા આપાના કહુંબા લેવાતા. ને એ મુઈ પણ એમની સાથે માલદે આપા નામનો એક ચારણ ગયેલો આ દેશની ધરતીમાંથી, આ ધીંગી ધરતીમાંથી, એ પણ કાછડાના. માલદે આપા પછી તો સમય વયો ગયો છે, સમય વીતી ગયો છે ઘણો. અને માલદે આપાના દીકરો એ સારંગ, અને એ કહેવાય છે કે માલદે આપાના દીકરા સારંગને એ પણ માં સાચઈના પરમ ઉપાસક, માલદે આપા પણ એના પરમ ઉપાસક, જોગમાયાના શક્તિના પરમ ઉપાસક. પણ સારંગ છે એ પણ એવો ઉપાસક. એક વખત સોમાહાનો વખત થયો અને સોમાહાની માલિકો હાકડા ભાંગી મોર ગંતળ ગગન નિરખી ગેકિયા મળ રાત કાળી કઠટ માજમ પીયું ટવકા બાપિયા સુણી ભણકા ને કંત સોતણ અને નમી ધર પર નરમળી ગાસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી. અને ગીગા બાપુના શબ્દમાં ફરીવાર કેવું હોય તો કેવો મેં મંડાણો હડુડાવવા મંડાણો. એ માલદે આપો ખાડુમાં ભેંસ ગાયમાં છે અને મેં મંડાણો. કહેવાય છે કે એવો વરસાદ છેડ્યો આભા મંડળ માલી ધીરું 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 નીચે ઉતરવા મંડાણો. ડોકના 3 કટકા કરી અને મોરલિયા કહેવાય છે કે હા કણકવા મંડાણા. પોતાના ફાળિયાની કબાન વાળી આમ ગોઠણે ફાળિયો આમ બાંધી અને બેઠો સૂંગી પીતો ઈ ચારણ માલદે. અને ઈ મોરલાના ગળકા સાંભળ્યા કાં તો કચડો યાદ આવ્યો. ભાઈ જે મોઢા જામને કચડો યાદ આવ્યો તો વતન છે ને મેં મોરા સર દાદરા આંબા રસ સુવા શેણ કવચન અને જન્મ ભોમકા એટલા વિસરત મુવા. માણસ છે ને આટલી વસ્તુ જીવનમાં કોઈથી ભૂલાતી નથી મિત્રો માણસને. માલદે આપા ચારણને ત્યાં યાદ આવ્યું. શું યાદ આવ્યું? મેં મોરા, મેં છે ને વરસાદ છે ને એને મોરલા કોઈથી ભૂલે નહીં, સર દાદરા સરોવર ને ડેડકા કોઈથી ભૂલે નહીં, આંબા રસ ચુવા અને આંબામાં કેરીઓ આવે ને કોયલ ટવકા વગર કોઈથી રહે નહીં, આંબાના બગીચાને કોયલ કોઈથી ભૂલે નહીં. શેણ એક તો આપણું શેણ હોય, આપણું મિત્ર હોય, આપણે જેને ચાહતા હોય, જેને પ્રેમ કરતા હોય એને આખી જિંદગી મરી ત્યાં સુધી કોઈથી ભૂલાતું નથી. શેણ અને કાવચન એક તો ખરાબ વેણ કોકે એવા કહી દીધા હોય, હૈયામાં લાગે એવા મેણું માર્યું હોય, એ આખી જિંદગી ભૂલાતું નહીં. શેણ કવચન અને જન્મ ભોમકા, આપણી જન્મ ભોમકા એટલા વિસરત મોવા. એ ચારણને જન્મ ભોમકા યાદ આવી. મારો કાછડો મુજો કાછડો, મુજો કછડો, મુજો કાછડો, મુજો મીઠુડો કાછડો યાદ આવ્યું. અને અંદરથી જેને કહેવાય રોમ રોમ ની માલિકોર કાછડાની ધીંગી ધરતીની માટી યાદ આવવા મંડાણી. અને બીજું તો શું કે આંખમાંથી ડળક 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 બોર જેવા આહું પડવા માંડ્યા ને એમાં સારંગ આવ્યો, દીકરો આવ્યો. અરે મારો બાપ, બાપુજી કેમ રોવો છો, કેમ રડો છો? પાજો કછડો, પાજો કાછડો, મારો કાછડો મને યાદ આવ્યો. ઈ આંબલીઓ, ઈ પીપળા, ઈ વડલા, ઈ ધરતી, ઈ મીઠુડી ધરતી મુજી અને ઈ ખડ, ઈ ઘાસ, ઈ કચ્છની ધરતીના મોરલા કહેકા વરસાદ આવ્યો. મને મારું વતન યાદ આવ્યું છે. મને મારું વતન યાદ આવ્યું એટલું ખાલી કીધું ને તો એનો દીકરો સારંગ ત્યાંથી હળી કાઢી અને માના ફળા ભેળા લઈ ગયો તો એની પાસે બેહી ગયો સાચાઈની પાસે અને એક જ શબ્દ બોલ્યો, માં હવે હું ક્યાં જાઉં? મારા બાપને જો કછડો યાદ આવતો હોય તો માં તું મારી હારે નથી? મીઠાની પથારી કરી અને હું ચારણ છું. હવે મારે મીઠાની પથારી કરીને ભલે હું પડે પણ જ્યાં સુધી મારી સાચી મને પાછું કાછડો ન આપે ત્યાં સુધી હું મીઠાની પથારી બંધ ના કરું. અને મિત્રો આ બેઠેલાને કહી દો, જેથી તમને એમ લાગે કે મારું કુટુંબ મારું નથી, આવું બને જ નહીં. પણ કોક દી આ તો સમય છે, કર્મ છે. મારું કુટુંબ મારું નથી, મારું ગામ મારું નથી. વાંધો ન હોય તો ઘડી કે નાસ્તો આપણે બંધ રાખે તો સારું. રાખી દો સાવ બેન, રાખી દો. હા, એમાં શું બધું ચાલમાં શબ્દો રહ્યા ને ગાવાનું ખાલી હોય તો વાંધો ન આવે. જવા દો, પછી આપણે બધું કરવાનું છે. રાઉન્ડ પૂરો કરી નાસ્તા પાણી સા જમણ ભોજન હગાવાલા હેતુ મિત્રો સ્નેહી સજનો બધાને મળવા. હા, એટલે અમારે હું ભુવાનો અવતાર જેવું હોય. અવતાર વયો જાય તો ભુવાનો અવતાર હોય તો પૂછો કોણ? તો કહું માતાજી. વયો જાય ને પૂછો કોણ? તો કહું હરખો. અહીંયા હું કામ આવ્યો તો બહારથી દેખાતું નતું, ધૂણીને આવી ગયો કે આમાં એવું અવતાર હોય આમાં. એટલે કહું છું તમારા
જ્યારે એમ થાય ભાઈઓ મારા નથી, મારી પાસે પૈસો નથી, મારી પાસે જમીન નથી, મારું કોઈ નથી, કામ મારું નથી, તેથી એક શબ્દ જઈને સાચાઈને કહી દો કે માં હું ક્યાં જાઉં? તો એ માં કે મારી પાસે વયો આય બ્રહ્માંડ ભાંડોદરી, તારી માં બેઠી છે દુનિયામાં, તારું રૂવાડું ખાંડું થવા દઉં તો સાચાઈ ન કહેવાઉં, ખોડિયાર ન કહેવાઉં, બુટ ભવાની કે હોનબાઈ ન કહેવાઉં. એ ભરોહો અહીંયાથી ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ એ રેચક ન થાય એની પહેલા ન ફૂગી જાય તો માં ન કહેવાય. બોલે બધાણીઓ છે આપણી આયુ, જીવવું પડે, આપણે જવાબદારી બહુ આવે, ગમે એમ ન હાલે. આપણને બહુ દુનિયા માને છે, હજી માનવા તૈયાર છે જો આપણે આપણો કેળો ન ભૂલી તો દેવ દેવ કરીને પગે લાગે. સાહેબ શું આયુ આપે તમે જુઓ. એમ મીઠાની પથારી કરીને એક દી, બે દી, એક રાત, બે રાત, ત્રણ દી, ત્રણ રાત, ત્રીજો દિન, ત્રીજી રાત સુધી મીઠાની પથારી કરીને જ્યારે હૂતો તો એ ચારણ સારંગ, અને તેથી સપનામાં સાથે આવીને કીધું કે મારો બાપ, મારો વિહામો, ઘોડની લઈને જા, તારી ઘોડની લઈ અને જા, તને તારું કાસડા પાછું અપાવીશ. અને કચ્છના રાતમાંથી કચ્છના રાવની હાંઢું જે છે એને થરપારકરનો સુબો છે એના માણસો લઈ ગયા છે, અને ઈ રણની માલિકો હાંઢું ઠેઠ ત્યાં થરપારકરમાં છે. ઈ ધરતીમાં કચ્છને વળોટી અને થરપારકરમાં છે હાંઢું પૂગી ગઈ છે સિંધમાં. અને ઈ હાંઢુંને તું લઈ આવી સપનામાં. અરે મારી એવા દુશ્મનો, જો કચ્છ રાવની સેના ન જાતી હોય લેવા, ત્યાં યુદ્ધ કરવું પડે, અને સેના જો લેવા ન જાતી હોય તો હું એકલો માં, મારી પાસે સેના, તો કે જેની હારે સાચાઈ હોય એને સેનાની જરૂર ન હોય. તારી ફાલે ન બેહું તો હું સાચાઈ ન કહેવા. ભલા માણસ, એક વાર તું જા, તારી ઘોડની લઈને જા અને હાથિયાના ગમામાં ભાલું મારજે. તારા ભાલે ધજાઉ ફરકે તો માનજે સાચાઈ છે. ભાલું મારજે, લોહીનો ફુવારો ઉડશે, અને એ હાંડીઓ તારી વાહે લોહીની સુગંધે દોડે. બધી હાંડણીઓ, બધી હાંડ્યો તારી વાહે કચ્છની ધરતી સુધી પુગાડવાની જવાબદારી તારી માં સાચાઈની છે. તારે કાંઈ તને રૂવાડું ખાંડું ન થવા દો, રણમાં તને તરહ ન લાગવા દો, પાણીએ ભેળું ન જઈ જતો, તારા ઘોડાને પણ તરહ ન લાગે પાછો આવતા સુધી. આ સાચાઈ તને પ્રમાણ આપે છે. અને જજક થઈ નીંદર ઉડી, હા આ તો સપનું હતું, સાચું પડશે. અરે આ તો આળ પપ્પાણ નહીં હોય. અરે આળ પપ્પાણ થોડો હોય. માં જોગમાયા, દાદા વીરાની જોગમાયા સાચી બોલે, બંધાણી છે એ બોલે, એમાં ફેર ન પડે. સપનામાં હોય કે હાચો હાચો, હવે મારે ચિંતા શું કરવાની હોય. અને બાગા જમ કરતો ઘોડલીની માથે સવાર થયો, અને હાલારની ધરતીમાંથી ઈ ખુખરીથી ઘોડલી નીકળી, અને ક્યાં ખુખરી, ક્યાં કચ્છ, અને ક્યાં થરપારકર ને ક્યાં સિંધ, અને ડાબલા રણની માલિકો વાગ્યા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૂગા નાહી કાગે કાગે ટોપકા ગેનાગા તરી ભાગા હાથ થાય ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૂગા નાહી આજ કન ટોપકા ગેનાગા તરી ભાગા હાથ થાય સાતો નીચા રાગા પ્રભે નાજા હારા અબે રાગ ઢુમા 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 તરી કેળા જેમ રમે તળપે કે ટાકે માથે જાણે સુતા તીર કાસરા બોરી ઘોડા કાનુ પૂરી જર સોહે સમપે એરસા ઘોડા વાલેરા સધીર देखो पल्ले लांबी शेरी फूल वेरी आके डाबा हेरी 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 આવી હો આવી ઘોડલી આવી ભાઈ સારંગ કારણ બાબા. અમારે કીર્તિ દાદા ગોર આવ્યા છે, એમની પણ ફરમાઈશ છે આવલડાની, હું લઈ લઈશ. હજી તો આમાં ધીરું ધીરું બધું આવતું જાય. બધાયના વારા ફરતી ગાળા આવશે. જુવાર દળાઈ જાય, પછી બાજરો દળાઈ જાય, પછી ઘઉં દળાઈ જાય, પછી ચણ્યા, એટલે ભડકું ન થઈ જાય બધું. એટલે તારા જાને હજારા લઈ હાલો કણ બાને લાડો રાનો હસ મારા ભાઈ ટોકારા નંદ ગને છોકરારા નંદ તારા એમ છડી બાળા આલે નગારા તમાળો ગુર્યા ઉકેડા નરન રાજરંબા તાણા ટોળા ગીતડા જપોળા રાજે રંગ ચોળા પટોળામાં સોપે ગણી નારે ગને હેહી લોડા નામ ચોળા કામ ગજાગતી હાલે રૂપ બોળા અંગ ચોળા સીધા સંગાર ભાઈ દળા ઉકેડા પેદળા કાટો હવે કેલે તો સળા મેલા ગીરી તો વાદળા
વાળા ધુમાથી ઠંડાણો રવિ દેવડા ચોગડા ગાવે અવાજ આ બધું ગાવે અવાજ આ બધું હા દાદા દાદા જય હો પવાડા હપારે એક જીગની વખાણા કેતા સાધુરો ઉઠ્યો સિંહ કરેવા શિકાર અને વનાવાળા પાડમાં કે ગાજતો આવ્યો વકો આ બાર ચોકાલિયા કાકીયો ધાર ગાજતો ઘણારા કાઢો ઘણકી આવ્યો કાઢો ઘણકી ધડની કે બોલિયો બરું સણકી ઉઠ્યા ગાળા ઘણકી નાદસે સુકા ઘણકી બોલિયો માટી નકીતા જરૂર નકી કાંગલી કે ઘણા ધન સે હટાયો મને એમ બોલી ફેર મોટે કિયા જો ગવાદ બંદા ઉઠ કોટકાય રોમકાય ઘણા સાને આગિયા ડેડા સાને અસાડા અસાડા કરતો જાવ છું પણ છતાંય તમને એમ લાગે માતાજીની કૃપાથી કે તમે ચિત્ર જોઈ રહ્યા છો તમે પિક્ચર જોઈ રહ્યા છો અને ઘોડલી જાય છે એ ચારણના સાહિત્યની એક મજા છે એવી રીતે પોતાની ઘોડલી બાગડતા 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 રણની માલિકોર જાય છે અને હાથમાં ભાલો લઈને જાય માં સાસાય કરીને બાગડતા 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 બાગાગ જામ કરતી ઘોડલી ઉડે અને ફરડાક કરતો ભાલાનો ઘા કરે અને હાંડિયાના ગમાની માલિકોર લાગે અને પાછી વળે ઘોડલી પાછી ઘોડલી વળે અને આ બાજુ ભાલાને આમ મારી અને ઊભું કરીને આમ જ્યાં જોઈને આમ નજર પડી ત્યાં તો ભાલાની માલિકોર કાંઈ બાંધેલું નહોતું ઘડીક પેલા એ આમ જોયું ત્યાં સાતાઈની ધજા ભાલામાં ફડાકા મારતી હતી ભલા માણસ જોગમાયા લીધે હતી આ હા હા અને સારંગ ચારણ ને મોજના તોરા ખમા મારી સાચાઈ આવી મારી માં આવી મારી લાજ રાખણ હારી આવી મારી કાંઠડાના ટીંબા વાળી અને વળ્યો ઘોડો પાછો વળતા ત્યારે આખું હાંડરક વાહે મિત્રો આખું થરપાર કર અને સિંધની ધરતીનું રણ કાપી અને કચ્છની ધરતીમાં દાખલ થાય અને કચ્છની ધરતીમાં આગળ ઘોડલી ઈ ચારણ સારંગ અને પાછળ આખે આખું હાંડિયાનું હાંડરક એ વાહે જકા 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 ધૂળની ડમરીઓ ઉડતી આવે અને હમીરસર તળાવની માલિકોર આવીને જ્યારે હાંડડીઓને ઊભી રાખી અને ખબર દીધી મારા કચ્છ મહારાવને ખબર આપો કે તમારી હાંડું આવી ગઈ છે એટલે રાજી રાજીના રેડ થઈ ગયું કે અમારી હાંડું આ લઈ ગયા તા ઈ આવી કેવી રીતે બને કોણ લઈ આવ્યો કે એકલો એક ચારણ લઈને આવ્યો છે બધા માણસો ઘોડા ઉપર સવાર થઈને ચારણ લઈ આવ્યો એને બોલાવો એને ચારણ દેવને બોલાવો ટૂંકમાં વાત કરું તો બોલાવ્યા ને કીધું કે તમે તમને ખબર નથી કેવડું મોટું કામ કર્યું છે અને એ વખતે કીધું કે એ તો અમારી આઈએ કર્યું જોગમાએ કર્યું છે કવિરાજ માગો તો કે માગવા નથી આવ્યો તને દેવા આવ્યો છે અને તારે દેવું હોય ને તો અમારું લઈ લીધું ઈ દે તારું કઈ જોતું નથી પણ અમારું જે છે ઈ મારે જોઈએ શું તો કે અમારું ગામ કાંઠડા અમારા વડવાઓનું ગામ છે અમારા વીરા દાદાએ બેહારેલી માં જોગમાયા અમારી ત્યાં બેઠી છે અને એક ગામ જોઈ
તો કે વાત કવિરાજ તમારી સાચી, પણ ગામ હું બીજાને આપ્યું એટલે એનું લઈને તમને કેમ આપી શકું? પણ એક કામ કરું, તારી ઘોડરી જો સિંધના સીમાડા પાર કરી હાંઠડીનું આખું હાંડરક જો લઈ આવતું હોય, તારી ઘોડીના હવારથી હાંજ સુધી ડાબલા ફરે ત્યાં સુધી કાંઠડા આપું નહીં તો હું મહારાજ નહીં, તને તારી માય આપ્યું છે, અમે નથી આપ્યું બસ. અને કહેવાય છે કે આ ટીંબાની માલિકો કહેવાય છે કે પછી ઘોડલીને હાંજ સુધી ફેરવે છે, જ્યાં સુધી ઘોડલી ફરી ઘોડલીના ડાબલા પીડ્યા ત્યાં સુધીના નવા ગામના ઈ તોરણ તેથી સારંગ ચારણ છે એ બાંધે છે. એવી ભગવતી આ તો થોડીક વાત મેં ગાતા ગાતા વાત કરું છું, છતાંય તમને આનંદ આવતો હોય તો કેવા આપણા ઉજળા ઇતિહાસો છે, આપણા મહાપુરુષો. અને ઘણી બધી માની કેટલી વાતો, કેટલા બે સાધુડા, બે બાવાજી ગામમાં રહેતા હોય, બે ભાઈઓ હોય અને ડીમપુરી અને નાના ભાઈ શંભુપુરી, આ બે રહેતા હોય ને શંભુપુરી માના ઉપાસક, પરમ ઉપાસક, અને ડીમપુરી એની ઈર્ષા કરે અને એને પૈસા બધું વધારે અને એટલો બધો એનો વાંધો ઉઠાવે ને ઈર્ષા કરે, એટલો બધો નડે. એક દિવસ ડીમપુરી નો એટલો ત્રાસ વધી ગયો અને શંભુપુરીએ માને કીધું કે માં આનો મને કાંઈક રસ્તો બતાવે. અને તેથી સાચાઈ માએ એ સાધુના દીકરાને, બાવાજીના દીકરાને સપનામાં આવીને કીધું હતું કે હવેથી 3 દિવસની માલિકો તને તારો ભાઈ નડશે નહીં, એવું વ્યવસ્થા કરી દે. ગામના વડીલને જઈને, પંચને જઈને તું વાત કર, એને એમ કેજે કે આખા ગામને હડકવા હાલશે ને આ ડીમપુરીને ગામમાંથી ગામ છોડાવી દો ને કાઢી મૂકો. આખું ગામ દાંત કાઢવા માંડ્યું. કેવી વાત કરે છે, કઈ એવું હોય? એવું થાય ખરું કે 3 દીમાં થાય હો કે નો થાય? જા જા આવે એવી વાતો કરે, ધોડ્યો આવે સાધુ બાવાજી શોધ, બીજું વધારે કાંઈ નથી કહેતા. પણ કઈ આખા ગામને હડકવા ઉપડે તો કે ઘોડાથી શરૂઆત થાય, તો કે જવા દે ભલે થાય. અને બીજે દિવસે જ્યારે ગામમાં એક ઘોડીને હડકવા ઉપડ્યો, આખા ગામને ખબર પડી કે આ તો હકીકત છે. અને તેથી એમ કહેવાય શંભુપુરી સાધુએ કીધું કે મારી માં સાચે પૂગી ગઈ છે, એમાં બીજું આવે નહીં, હવે તમારે માનવું જ પડે. અને આખા ગામે નક્કી કર્યું. અને મોટો ભાઈ બહુ નડતો હતો, એને ગામ છોડાવી દેહવટો અપાવી દીધો હતો. એ ભગવતી છે, એ માં છે. ટૂંકમાં પ્રકાશ પાડી દો. અત્યારે અમે સંક્ષિપ્તમાં 2020 નું યુગ છે એટલે આ વાર્તાઓ કરી છે, લોકો સુધી જાણકારી પૂગે. આ સાચાઈ જેવી તેવી નથી આ જગદંબા. અને એ બીજું એક મંધુડા પરિવાર કે સાખરા પરિવાર હોય કે શેડા પરિવાર કે કાનાણી પરિવાર કે કોઈ ચારણ, ઈ માને અને માને ખૂબ ઉપાસના કરે ને માને એટલે માં એને કંઈક આપે એવું નથી. કોઈ પણ 18 વર્ણનું જ્ઞાતિ હોય, જેને વિશ્વાસ હોય, જેને ભરોહો હોય, એના માટે માં સાચાઈ કાયમના માટે છે. અને એવા ઈ જ કુળમાં ત્રીજી પેઢીએ ઈ સારંગ અને એની ત્રીજી પેઢી, અને આજથી 150-200 વર્ષ પહેલા એક પ્રસંદ કાયા વાળો ચારણ આ દેશની ધરતીમાં પાછો થયો. કાંઠડાની માલિકો ખેંચી આપા પ્રસંદ, જેની કાયા હાથીની હૂંઢ જેવી ભૂજાઓ. એ કામ કરીને કોઈના માથા ઉપર ઢીકો મારે તો માથાને સોડા બાટલીનું ઢાંકણું અંદર બેહારી દે. આવો પ્રસંદ કાયા વાળો પણ માનો પરમ ઉપાસક. ગાયું ભેહું ખાડું ચારતો ખોવાઈ જાય, તંદ્રામાં આવ્યો જાય. ભેહું ક્યાં ગયું ખબર ન રહીએ, ગાયું ક્યાં ગયું હાથ પડી ખબર ન રહીએ. બસ મારી સાચાય, મુજી સાચાય, મુજી સાચાય, મુજી માં, મુજી સાચાય, એના સિવાય બીજો કોઈ બેહી જાય. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંગ પે સત્ર ધરની, નમો પ્રોપોન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર દોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસુ વ્યોમ બાળા, હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, અને લહેરાલ બ્રહ્માંડ એકી ગવાજે તુખારા ગનોઠા બાજિત્ર બાજે, નિશા સામળી કામળી હોઠ કાળી, તુહી કાળ રાત્રી નમામી કરાળી. મારી ઉપાસના કરે. એમાં એકવાર ખાડું ચારે ને લૂંટારાઓની એ વખતે બહુ ફાટ, હારી ભેહું, હારા બળદિયા, હારી ગાયું હાકી જાય, કોઈના હોના લૂંટી જાય, ફાટીને ધોવાડે ગયેલા, કોઈના બાપથી બીવે નહીં, ઈ જોઈ ગયા. આંચળ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી જે ઉતરે, ફાટ જેવા ગાયુના ભેહુના આવ. અને વિચાર છો કે આવી ભેહું લઈ લીધી હોય તો આપણે કોઈથી લૂંટ ન કરવી પડે. અને નજર પડી તો એક પસેડી પાથરીને માથે બેઠો મુજી સાચાય, મુજી સાચાય, મુજી સાચાય, મુજી માં. જાણે હારે માં વાતું કરતી હોય એવી રીતે ચારણ ખેતસી બેઠેલો. ઈ જોઈ ગયા, જોતા ને કે ઓહો આની પડસંદ કાયા તો જો, આને હથિયારની જરૂર ન પડે ને આપણે બધાને ઢીબી નાખે. આની ભેહું હાકાય કે પણ આવી ભેંસું છે હો, કે પણ નામ ન લેવાય. આમ જોતો ખરો પડખે ગયા, જય માતાજી કે જય માતાજી. ઘડીક વાર વાતે સડાવ્યા ને વાતું કરતો બધું ભૂલીને સાચાઈ કરવા માંડે. ઓલાને ખબર પડી કે સાચાઈ માનો પરમ ઉપાસક છે આ. એને માથી વધારે ગાયું ન હોય, ભેહું ન હોય, હોનું ન હોય, કાંઈ દુનિયામાં ન હોય આ ચારણને, એવું દેખાય છે. એટલે બુદ્ધિ વાપરી, જેની વિકૃતિ વાળા હોય ને એને કુબુદ્ધિયું બહુ હુજે, એ પછી છેલ્લે ખબર પડે. પણ એવી જગદંબાને માનવા વાળો એ માણસ, એને કીધું કે આને જીતી ન શકાય, આની ભેહું કેમ આપણે લેવી.
કે તો કે આ ધર્મને માને છે. અને આઈડિયો કર્યો, બુદ્ધિ વાપરી અને એને શું કીધું પાસે જઈને, ખેતસીભાઈ તમારું નામ શું? પેલા પૂછ્યું હતું. મારું નામ ખેતસી ચારણ, આ વગડામાં કાછડાના. તો કે તમે અહીંયાથી માતાજીને બહુ માનો છો ને સાચાઈને, કે ત્યાંથી ઊભા થાવ ને, અમે નો કે ત્યાં સુધી તમે ઊભા થાવ તો તમને સાચાઈને સોગન છે, એની પ્રતિજ્ઞા સાચવાઈની આણ છે. અરે ઈ હું કયો છો તમે, શું કામે આવું કયો છો? બસ આ બાજુ ઈ સાચાઈની આણ છે બોલ્યા, શબ્દ સમજીધા. આ બાજુ આંખ બંધ થઈ, મુજી સાચાઈ, મુજી સાચાઈ, મુજી સાચાઈ, મુજી સાચાઈ, માળા ફરવા માંડાણી. અને ઓલા ગાયું ભેહોનું ખાડું ધણ હાકીને હાલતા થઈ ગયા. કામ થઈ ગયું. લ્યો હવે એ આ ઊભો કાંઈ થવાનો નથી, ગાંડા જેવો લાગે છે. એને તો ગાંડો, જેનો મગજ સટકી ગયો ને એને બીજા ગાંડા લાગે. હા એ વાત હકીકત છે. પોતે જયારે બહુ આખું ગામ મનાવે ન માનતો હોય ને, બધાને ગાંડા કહેતો હોય, માનવું હવે આ રાક્ષસ થોડાક દી છે, હવે આપણે તરી જવું. કોકની સામે વાળાની ગાડીની બ્રેક તૂટે ને તો આપણે સામું ન કહે, દાબ દાબ બ્રેક હું કામ તોડી, દાબ એમ ન કરે, સાઈડ દઈ દેવે એટલે એ ભેખડે ભટકાય. ખાલી સાઈડ દેવાની હોય. સામે વાળાની બ્રેક તૂટે ને આપણે ન સામે, મારી ફોર્ચ્યુનર થોડી હટે, ભલે ને એની બ્રેક તૂટી હોય તો પછી મૂકવી પડે શોરૂમમાં બીજું. એટલે એને એમ થયું કે આને ખબર નથી ગાંડા જેવો છે. અને માનો આ બાજુ રટણ ટૂંકમાં વાત કરું તો ઉપડે છે, અને આ બાજુ ભેહું ગાયું હાકીને જાય છે લૂંટારાઓ. ટૂંકમાં વાત કરું એનો દીકરો આવે છે. સાંજ પડી, ભેહું ગાયું આવી નહીં, ગોતા ગોતા આવીને બેન કે બાપુ કામ બેઠા અહીંયા. એટલે માં સાચાઈ કરતા કરતા એટલું કીધું કે લૂંટારા હતા, ગાયું ભેહું ખાડું આપણું લઈ ગયા અને મને આવા સોગંદ દઈ ગયા. અરે કે ઊભા થાવ માતાજી કાંતા. અરે ના, મારી મુજી સાચાઈ, મારી માં સાચાઈ, એના નામ ઉપરની આણ દઈ અને હું અહીંથી ગાયું ભેહું તો ભેહું ભાઈયાણા ખૂંટીયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા હાલગીના ઉતરી છે નહીં. એકવાર મહે બેહી જાય કે મારી સાચાઈની આણ દીધી હોય ને ઊભો થઈ ગયો, ઈ તો કોઈ દી બને નહીં. અને ઈ વાત કરે છે પછી વિચાર થયો કે ઓહો, મારી સાચાઈ ગામત્રે ગઈ છે કે એની આણ દઈને વાળી જાય ગાયું ભેહું મારી કોઈ લઈ જાય. એ માં, એ સાચાઈ કાછડે જે ટીંબે વાળી, એ કાછડાના ટીંબા વાળી સાચાઈ ઊભી થા. અને નાક બંધ થઈ પણ માં ખમકારામાં તંદ્રામાં વયો ગયો. પોતે નિંદરમાં હોય એમ તંદ્રામાં, અને ખમકારા કર્યા અને ખમા ખમા ખમાના જાણે એને અવાજ આવ્યા. આ બાજુ ગાયું ભેહું લઈ જતા હતા લૂંટારાઓ આંધળા થઈ ગયા, દેખાતું બંધ થઈ ગયું. કે મને શું થાય છે, મને કાંઈ દેખાતું નથી, તું મને મારું બાવડું પકડ્યું. ઓલો કે બાવડું શું પકડું, મને નથી દેખાતું. ત્રીજો કે મને નથી દેખાતું, કારણ શું છે? અને ફાફા મારતા જાય, ભટકાતા જાય, ઝાડવારે ભટકાડે, રાડું દે. એમાં એનો કોઈ ફકીર છે, એનો કોઈ મૌલવી છે, ઈ સાંભળી ગયો, ઈ અડી કાઢીને આવ્યો અને એને કીધું કે અમે આંધળા થઈ ગયા. કે શું કામે, શું કેવી રીતે? ખબર નહીં કે આવી રીતે ભેહું એક કોકની અમે લઈને આવી છીએ ચારણની. અને તેથી ઓલા ફકીર મૌલવી હમણાં તો એને કીધું, દુનિયામાં તમને કોઈ બચાવી, હું ન બચાવી શકું, કોઈ પરમાત્મા બીજું તને નહીં બચાવી શકે. તમારે જો બચવું અને આંખું જોતી હોય તો જે ચારણને તમે ભેહું ચોરવા માટે બેહારીને આવ્યા ને એનું નીમ તોડાવો, નકર જીવતા નહીં રહ્યો, મરી જાઓ, મરી પાછા વળો ને એની માફી માગો, પાછા વળો ને એની માફી માગો. અને એમને ગાયું ભેહું પાછા હાકી, ભેહું ગાયું એમને ઊભી ગયેલી ત્યાં, એને લઈને પાછા આવે છે. ટૂંકમાં વાત કરું તો એ ત્યાં આવી અને પગમાં પડી ગયા કે એ ચારણ, અમારી ભૂલ માફ કરજે. અમને એમ હતું કે અમને કોઈક અમારો ખુદા બચાવી લે, પણ તમારી ચાંચઈ તો ન્યા સુધી પૂગી ગઈ, અમને કોઈ બચાવે એવું હતું નહીં, અમારી આંખું વયું ગયું હતું. અને ઈ ભેહું આપતા કેટલી બધી, આ તો મેં 2-3 વાતો કરી. જે ઓલાને ગામ છોડાવી દીધું, મોટો ભાઈ નડતો તો સાધુ ને, ઈ વાત કરી. આ વાત આવી અનેક વાતો છે અને ઈ વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે.